મિત્રો, દુનિયામાં આ સમયે યુદ્ધનો માહોલ ખૂબ જ ગંભીર બની ગયો છે. એક તરફ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ ચરમસીમાએ છે, તો બીજી તરફ રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ભયાનક મિસાઇલ અટેક કરી દીધો છે. રશિયાના તાબડતોડ હુમલાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતા પણ વધારી દીધી છે. યુક્રેન પર એક જ રાતમાં રશિયાએ 656 ડ્રોન અને 73 મિસાઇલો દાગી દીધી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુક્રેન પાસે હથિયારો ખૂટી પડ્યા છે. અમેરિકાએ યુક્રેનને હથિયારો આપવાની ડિલિવરીમાં થોડો વિલંબ કર્યો છે અને રશિયાએ આ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી લીધો છે. રશિયાએ યુક્રેનને ચારેય તરફથી ઘેરીને મિસાઇલનો વરસાદ કરી દીધો છે. આ હુમલાના જે નકશા સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. મિત્રો નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને ભારતીય રાજનીતિ અને જીઓપોલિટિકલ્સની સાચી અને નિષ્પક્ષ માહિતી, રિસર્ચ અને તથ્યો સાથે પ્રોવાઈડ કરવામાં આવે. મિત્રો, આ ભયાનક હુમલામાં યુક્રેનના કેટલાય શહેરો થળથળી ઉઠ્યા છે. રાજધાની કીવને સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે. કીવમાં રહેણાંક ઇમારતો પર મિસાઇલો પડી છે, જેમાં 4 લોકોના મોત થયા છે તેવા પણ સમાચાર આંતરરાષ્ટ્રીય મીડિયામાં સામે આવ્યા છે અને 58 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સિવાય નેપ્રો શહેરમાં 6 લોકોના મોત થયા છે અને 39 લોકો ઘાયલ થયા છે. ઝાપોરિયામાં અને ખાર્ગીવ જેવા વિસ્તારોમાં પણ ડઝનબંધ બોમ્બ બ્લાસ્ટ થયા છે. આખા યુક્રેનમાં આ સમયે માત્ર ચીસાચીસ અને ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કીવના લોકો જીવ બચાવવા માટે અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનોમાં આખી રાત સૂતા જોવા મળ્યા હતા. જ્યારે પણ રશિયા હુમલો કરે છે ત્યારે લોકોએ બોમ્બ શેલ્ટર અથવા મેટ્રો સ્ટેશનમાં શરણ લેવા માટે મજબૂર બન્યા છે. આવું જ કંઈક ઇઝરાયલમાં પણ જોવા મળે છે. જ્યારે ઈરાન ત્યાં હુમલો કરે છે ત્યાં દ્રશ્યો દર્શાવે છે કે યુદ્ધ સામાન્ય જનતા માટે કેટલું દર્દનાક હોય છે. હવે અહીં અમેરિકા બહુ ખરાબ રીતે ફસાઈ ગયું છે. મિત્રો, એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે વાતચીત કરીને મિડલ ઇસ્ટનો વિવાદ શાંત કરવાની કોશિશ કરી રહ્યા છે, તો બીજી તરફ રશિયાએ આ મોટો મોરચો ખોલી દીધો છે અને યુક્રેનને રશિયા સામે લડાવનાર બીજું કોઈ નહીં પરંતુ અમેરિકા પોતે જ છે. અમેરિકા જ યુક્રેનને હથિયારો સપ્લાય કરતું હતું, પરંતુ હવે અમેરિકા પોતે ઈરાનના સંકટમાં ફસાઈ ગયું છે. આ આખી રમત સમજવા જેવી છે મિત્રો, કારણ કે રશિયા અને ઈરાન એકબીજાને પૂરો સપોર્ટ કરે છે. જ્યારે અમેરિકાના હથિયારો ઓછા પડ્યા ત્યારે રશિયાએ યુક્રેન પર પલડું ભારે કરી દીધું. એક તરફ રશિયા અને યુક્રેનની જંગ ભયાનક બની રહી છે, તો બીજી તરફ ઈરાન મોરચે પણ યુદ્ધની મોટી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે બહેરીન દેશે પોતાના નાગરિકો માટે એક મોટી એડવાઇઝરી જાહેર કરી છે. બહેરીને પોતાના લોકો પર ઇઝરાયલ અને ઇરાક જવાનો સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. બહેરીનની રાજધાની મનામામાં તરફથી કહેવામાં આવ્યું છે કે પ્રાદેશિક સુરક્ષાને બહુ મોટું જોખમ છે. અત્યારના હાલત એટલા ખરાબ છે ત્યાંના મિત્રો કે ગમે ત્યારે મોટો હુમલો થઈ શકે છે. બહેરીને આરોપ લગાવ્યો છે કે આ બધી તણાવપૂર્ણ સ્થિતિ પાછળ ઈરાનની આક્રમક નીતિઓ જવાબદાર છે. જ્યારે કોઈ દેશ પોતાના નાગરિકોને બીજા દેશમાં જવાની સાફ ના પાડી દે ત્યારે સમજી લેવું કે પડદા પાછળ બહુ મોટું યુદ્ધની સ્ક્રિપ્ટ લખાઈ રહી છે. બહેરીન એ દેશ છે જે દરેક બાબતમાં અમેરિકાનો સાથ આપે છે. આ યુદ્ધમાં પણ તે અમેરિકાની પડખે ઊભો હતો. આ જ કારણે ઈરાન સતત બહેરીનને નિશાન બનાવતું આવ્યું છે. બીજી તરફ ઈરાનની અસલી તાકાત ગણાતી આઈઆરજીસી પણ હાઈ એલર્ટ પર છે. તેના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ માહોબીએ સ્પષ્ટ કહ્યું છે કે દુશ્મન ગમે તેટલી તાકાત લગાવી લે, સૈન્ય મોરચે અમારી તૈયારીઓ સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. ઈરાન પોતાની સેના અને મિસાઇલ પાવરને સતત મજબૂત કરી રહ્યું છે, કારણ કે તેને ખબર છે કે પશ્ચિમી દેશો ગમે ત્યારે તેના પર તૂટી પડે તેવી સ્થિતિ છે. આખી સ્થિતિ દર્શાવે છે કે મિડલ ઇસ્ટ એક એવા જ્વાળામુખી પર બેઠું છે જે ગમે ત્યારે ફાટી શકે છે. આ વૈશ્વિક યુદ્ધમાં સૌથી મહત્વનો વળાંક સ્ટેટ ઓફ હોર્મુઝ એટલે કે હોર્મુઝની સમુદ્ર ધુની પર જોવા મળી રહ્યો છે. આ એ દરિયાઈ રસ્તો છે જ્યાંથી દુનિયાભરનું
ક્રૂડ ઓઇલ પસાર થાય છે અને આ વિસ્તાર પર અત્યારે ઈરાનનો મજબૂત કબજો છે. અહેવાલો મુજબ મે મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 300થી વધુ બિન ઈરાની જહાજોએ અહીંથી પસાર થવા માટે ઈરાની પાસેથી ખાસ પરમિટ મેળવવી પડી છે. આમાંના મોટાભાગના ઓઇલ ટેન્કરો હતા. સરળ ભાષામાં કહીએ તો હવે ઈરાનની મંજૂરી વગર આ દરિયાઈ પટ્ટામાંથી કોઈ જહાજ પસાર થઈ શકતું નથી. અમેરિકાની સેના ત્યાં જ હાજર છે, પરંતુ તે ઈરાનને રોકવામાં તદ્દન લાચાર સાબિત થઈ રહી છે. દુનિયાભરના દેશોએ હવે ઈરાનને ટેક્સ એટલે કે ટોલ ટેક્સ આપીને અને તેની કોર્ડિનેટ કરીને જ પોતાના જહાજો નીકળવા દેવા પડે છે એવી પણ સ્થિતિ સર્જાઈ રહી છે. આ અમેરિકાના પ્રભુત્વ પર બહુ મોટો પ્રહાર છે. આ દરમિયાન અમેરિકા પોતાના જૂના સાથી દેશ ઓમાનથી પણ ભારે નારાજ થઈ ગયું છે. ઓમાન અત્યાર સુધી અમેરિકા અને ઈરાન વચ્ચે તટસ્થ રહેવાનો પ્રયત્ન કરતું હતું, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનનું તેમનું માનવું છે કે ઓમાનની આ તટસ્થતા હવે ઈરાન તરફથી વલણમાં બદલાઈ ગઈ છે. અમેરિકાએ ઓમાન પર દબાણ કર્યું છે કે તે ઈરાનથી અંતર જાળવી રાખે. અમેરિકાએ ઓમાન પર આર્થિક પ્રતિબંધો લગાવવાની ધમકી પણ આપી દીધી છે, કારણ કે ઓમાન હોર્મુઝ સ્ટ્રેસમાં ઈરાનના શિપિંગ ટેક્સના નિર્ણયોને સપોર્ટ કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે તો ઓમાનને બહુ ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી દીધી છે, પરંતુ આ ધમકી બાદ ઓમાન વધુ નારાજ થઈ ગયું છે અને હવે ખુલ્લેઆમ ઈરાનની સાથે મળીને શિપિંગ શુલ્ક વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. આ બાબતે અમેરિકાની ચિંતા અનેક ગણી વધી ગઈ છે, કારણ કે જો ઓમાન પણ ઈરાન સાથે ભળી જશે તો આખા દરિયાઈ વેપાર પર પશ્ચિમી દેશોનો કંટ્રોલ ખતમ થઈ જશે. આ બધી પરિસ્થિતિઓ જોતા સ્પષ્ટ લાગે છે કે યુદ્ધ ગમે ત્યારે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. શાંતિની વાતો અને ડિપ્લોમેસી અત્યારે ક્યાંય કામ કરી રહી નથી. એક તરફ રશિયા યુક્રેનને તબાહી કરી રહ્યું છે, તો બીજી તરફ ઈરાન મિડલ ઇસ્ટમાં નવો મોરચો ખોલીને બેઠું છે. આવનારા દિવસો આખી દુનિયાની અર્થવ્યવસ્થા અને સુરક્ષા માટે બહુ જ મહત્વના રહેશે. તમારા મહાયુદ્ધ વિશે શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાયો જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ જીઓપોલિટિકલ અને આંતરરાષ્ટ્રીય યુદ્ધની માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને એપિસોડ ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં. સાથે જ તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપી છે અને મારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ તમે ફોલો કરી શકો છો. જય હિન્દ.